નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એઝ જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં બેંક ઓફ બરોડામાં જે નવી ભરતીની જાહેરાત થઈ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તેમણે સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને કોઈ પણ ભરતીની માહિતી તમે સૌથી પહેલાં આપણી પાસે મેળવી શકો। તો મિત્રો આપણે બેંક ઓફ બરોડામાં જે ભરતી જાહેરાત થઈ છે તેનું પોસ્ટનું નામ છે એમ્પ્રેટિસ માટેની છે। કુલ 27 જગ્યા માટે આ ભરતીની જાહેરાત થઈ છે। શૈક્ષણિક લાયકાત કોઈપણ ફિલ્ડમાં કોઈપણ વિષયની અંદર ગ્રેજ્યુએશન હોવું જોઈએ। ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે અને આ વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકો છો। કુલ જગ્યાઓ 27 છે મિત્રો અને કેટેગરી મુજબ જગ્યાઓ ફાળવવામાં આવે છે, જેમાં જનરલ માટે આપેલી છે 941, ઓબીસી માટે 811, ઈડબ્લ્યુએસસી માટે 258, એસસી માટે 412, એસટી માટે 278, એમ કુલ 27 જગ્યા માટે ભરતીની જાહેરાત થઈ છે અને સ્પેશિયલ ગુજરાતની અંદર 400 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ ફિલ્ડની અંદર ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત છે। ઉંમર મર્યાદા 20 વર્ષથી કરી અને 28 વર્ષ સુધીનું રહેશે। તેમજ જે અનામત કેટેગરીમાં આવે છે તેમને માટે જે છૂટછાટ મળવાપાત્ર છે ઓબીસી માટે 3 વર્ષ, એસસી માટે 5 વર્ષ અને એસટી માટે પણ 5 વર્ષની છૂટછાટ છે। તેથી મિનિમમ એજ ઓછામાં ઓછી 20 વર્ષથી કરી અને જનરલ અને ઈડબ્લ્યુએસ માટે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ, ઓબીસીમાં પણ ઓછામાં ઓછી 20 વર્ષ, વધુમાં વધુ 31 વર્ષ અને એસસી એસટી માટે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ છે। પગાર ધોરણ જોઈએ તો 15,000 રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે। તો સૌપ્રથમ મિત્રો તમારે લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી, ભાષા કૌશલ્યની કસોટી આપવાની રહેશે, તબીબી તપાસ અને અંતિમ મેરિટ યાદીમાં તમારું નામ હશે તો તમે જોબ મેળવી શકો છો। ચરણ જુઓ તો કે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 800 રૂપિયા ચરણ છે, વિકલાંગ ઉમેદવારો માટે 400 રૂપિયા ચરણ છે અને એસસી અને એસટી માટે કોઈ ચરણ નથી। ચરણ મિત્રો તમે ઓનલાઈન ગૂગલ પે હોય, ફોન પે, પેટીએમ અને યુપીઆઈમાંથી કોઈ પણ રીતે ભરી શકો છો। ફોર્મ ભરવા માટે તમારે ફોટો, સહી અને આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશન માર્કશીટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવું ફરજિયાત છે। તો ફોર્મ મિત્રો તમે વેબસાઇટ પર જઈ અને સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે તમારી ડિટેલ ભરી અને ફોટો, સાઇઝ અને બધું અપલોડ કરવાથી ફોર્મ ભરાઈ જશે અને જે તમારે પ્રિન્ટ છે તેની પણ ડાઉનલોડ કરી અને કન્ફર્મેશન નંબર તમારે રજિસ્ટ્રેશન નંબર તમારે યાદ રાખવાનો રહેશે, જે કોલ લેટર વખતે તે જરૂરી છે। ભરતીની મહત્વની તારીખો આપવામાં આવી છે કે 10 નવેમ્બરથી ભરતી પ્રક્રિયા ચાલુ થઈ છે, ફોર્મ ભરવાનું 11 નવેમ્બરથી ચાલુ થઈ ચૂક્યું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર અને ચલણ માટે પણ છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે। તો મિત્રો આ મહત્વની એવી બેંક ઓફ બરોડામાં ભરતી હતી। તો આવી જ અન્ય ભરતીની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો, જેથી તમે સૌપ્રથમ ભરતીની માહિતી મેળવી શકો। થેન્ક યુ, જય ભારત, જય હિન્દ।